એ બંધવા આલ્યો નહીં સમસ્યા એ પાલખી લઈને આજ પાલખી લઈને હગાવાલા સૌ નીકળ્યા સમજા
સોરુડા એ મારા ભાઈઓ એ મારી ક્રિયા હવે હું તો જાઉં છું પણ દેવું છે ને કાંઈ નક્કી નથી કાંઈ ભરોસો નથી તારે પડી જાય એ વખતે શું કહેતા હોય बाबा भाई के मेली जाऊं सौ एक गया भाड़ूती मकान एक ने भाड़ूती मकान बाबा भाई के पूकी जाऊं भाड़ूती मकान અને આ મકાન કોઈ 50 વર્ષ કોઈ 60 વર્ષ કોઈ 70 વર્ષ એની દુએ લીધેલું છે ભાઈ જેથી યમરાજ આવે જીવને લઈ જાય એમ કહેવાય કે આ ખોડિયું ખાલી થાય મકાન પડ્યું રહે અને એ વખતે કવિ કહેતા હોય શું કહેતા હોય એ બંગલાનો બાંધનાર એ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ ઓહો કેવો મારા ભાઈ ભાડુથી બંગલો બંગલો सागर भाई भिखा भाई गांव आकोला થી પધારેલા મહેમાન 101 રૂપિયા આપી અને જે આપણી વચ્ચેથી બંગલો ખાલી કરી દીધા છે ભાઈ એને જય બોલાવે બોલીએ બાબા ભાઈની ભૂપત ભાઈ દેવરાજ ભાઈ ગામ વાળો પરથી પધારેલા મહેમાન 101 રૂપિયા આપી અને બાબા ભાઈની જય બોલાવે ભાઈ बोलिए बाबा भाई वनराज भाई ताजू भाई गाम दस्सा થી પધારેલા મહેમાન 101 રૂપિયા આપી અને બે દે બોલાવે ભાઈ બોલીએ તાજુ ભાઈ એક બોલો બાબા ભાઈ રાવત ભાઈ બાજુભાઈ ગામ દસ્સા 301 રૂપિયા આપીને જય બોલાવે ભાઈ બોલીએ બાબા ભાઈ કાળુ ભાઈ લગરા ભાઈ ગામ દસ્સા થી પધારેલા મહેમાન 501 રૂપિયા આપી અને એના સાધુ ભાઈ જય બોલાવે ભાઈ અને શું કહેતા હોગા
ખીમામાં લાડુ હટપણમાં હાડુ અને એવા સાધુભાઈની જય બોલાવતા બોલીએ બાબા ભાઈ રામથી બોલો બાબા ભાઈ એમથી બોલો બાબા ભાઈ કવિ લખે છે ભાઈ આ બંગલો હાલે ચાલે બેહે ઉઠે બોલે Kilo
હાલે છે નાડ્યું મારા ભાઈ આમાંથી એક નાડ ઢીલી પડે એટલે કે મને તાવ આવે છે મને માથું દુખે છે પણ ભગવાનની કૃપા હોય મારા નાથની દયા હોય તો ભજનમાં બેઠા હોય અને એટલે જ કવિ કહેતા હોય કે આ બંગલો હાલે ચાલે બેહે ઉઠે બોલે અને સૌને હળે મળે અને એ વખતે કવિ કહેતા હોય કારણ એ ફૂટી ગયા વેદાના પાણી મારા ફૂટી ગયા તમારા બાબુભાઈ હવે ફૂટી ગયા બાબા ભાઈ પાણી મારા આજ ભાડુતી બંગલો